બોટાદમાં સખત વરસાદ છે। ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે। આ ભારે વરસાદથી ગઢડાની ઘેલો નદી બે કાંઠે વહી। ગઢડા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ધોધમાર જોવા મળ્યો। સિઝનના પહેલા જ વરસાદમાં ઘેલો નદી ગાંડી તૂર થઈ ગઈ। ગઢડા તાલુકામાં ગઈકાલે નોંધાયો હતો 13 ઇંચ જેટલો વરસાદ અને હવે તેમાં ઘેલો નદી ગાંડી તૂર થઈ હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો ઘેલો નદીના દ્રશ્યો આપ જોઈ શકો છો। નદી બે કાંઠે થઈ છે અને સાથે જ આ પ્રકારના દ્રશ્યો જ્યારે ચોમાસું પૂરેપૂરું આવી ગયું હોય અને ત્યારબાદ આવો વરસાદ દર વર્ષે જોવા મળે છે, પરંતુ હજુ તો પ્રારંભ થયો છે। હજુ ગુજરાતમાં ગઈકાલે 16 તારીખે સત્તાવાર ચોમાસાની એન્ટ્રી થઈ છે અને ત્યારે જ બોટાદમાં ઘેલો નદી ગાંડી તૂર થઈ। ત્યારે જ ઘેલો નદી એ પ્રકારે વહેવા લાગી જાણે હવે જો થોડોક પણ વધુ વરસાદ આવે તો પૂર જેવી સ્થિતિ આ નદીમાં સર્જાય તેવી શક્યતા પણ છે।